પોલિટેકનિક ખાતે આઈસીપીસી દ્વારા ડિપ્લોમા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલિટેકનિક ખાતે આઈસીપીસીના ધારાધોરણો મુજબ આઈસીપીડીસી દ્વારા પ્રોફેશનલ ડિપ્લોમા ખાતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રતિદિન અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભર્યા હતા। ડિપ્લોમા એસએસસી એક્ઝામ આપતા પછી એસએસસી એક્ઝામ આપી અને એના પછી ફોર્મ ભરવાયા હતા ડિપ્લોમાનું। સુવિધા સારી છે, ના તકલીફ નહીં પડી। અમે પેલા સારું છે ગાઈડન્સ, એટલે અમે અહીંયા આવ્યા હતા તો અંદર આવવા દીધું। પહેલાં અમને ફોર્મ પણ અહીંયા પ્રિન્ટ અમે રજીસ્ટ્રેશન કર્યું હતું ત્યારે પ્રિન્ટ બરાબર અમારે નીકળી નથી, તો અહીંથી પ્રિન્ટ કાઢી આપવામાં આવી। જ્યારે સત્તાધીશોના મતે આગામી 26મી તારીખે મોક રાઉન્ડ તેમજ 4 જુલાઈના રોજ મેરિટ લિસ્ટ બહાર પડશે તેવું જણાવ્યું હતું। એડીસી એટલે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા આ હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવેલા છે। આવા વડોદરામાં 9 હેલ્પ સેન્ટર બીજા આવેલા છે, એમાંનું પોલિટેકનિક MS યુનિવર્સિટી એક હેલ્પ સેન્ટર છે। આમાં સવારથી જ અમે રોજના 300 ટોકન આપી અને ક્રમવાર દરેક વિદ્યાર્થીને એને સંતોષ આવે ત્યાં સુધીની તમામ મદદ અને રજિસ્ટ્રેશનથી માંડી વેરિફિકેશન અને ઇવન બીજે ક્યાં રજિસ્ટ્રેશન કરાયેલું હોય તો પણ એની જો એને કંઈ પણ રિક્વાયર એડિટ કરવાનું હોય એનો ડેટા, તો તમામ પ્રોસેસ આપણે અહીં કરવામાં આવે છે। તમે જાતે જોયું, વિદ્યાર્થીઓ આટલી ગરમી હોવા છતાં પણ ઝડપભેર પોતાનો પ્રોસેસ અહીં પૂરું કરી શકે છે। એના માટે યુનિવર્સિટીએ સ્પેશિયલ કાળજી રાખી અને હાઈ સ્પીડ જે એના જે કનેક્શન છે તે પ્રોવાઈડ કર્યા છે। આના કારણે અમે વધુ સ્પીડથી વધારે છોકરાઓની આ પ્રોસેસ કરીશું। આ રજીસ્ટ્રેશન 19 તારીખ સુધી ચાલશે અને ત્યારબાદ 26નો પ્રોગ્રામ થશે।